નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનો આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. જય દશામાં મિત્રો, આજે આપણે સાંભળીશું જગતજનની મા ભગવતી મા દશામાના વ્રતની શરૂઆત ક્યારે થાય છે અને તેનું શું મહત્વ છે અને આ વ્રત પૂર્ણ ક્યારે થાય છે. 2025માં મા દશામાનું વ્રત અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાનો આ દિવસ છે. તે દિવસથી શરૂ કરવામાં આવશે. આ દિવસે 24 જુલાઈ 2025 એટલે કે અષાઢ વદ અમાસની તિથિએ અને ગુરુવારથી આ વ્રત રાખવામાં આવશે અને શ્રાવણ સુદ નોમની તિથિએ આ વ્રત પૂર્ણ કરવામાં આવશે. આ વ્રત 10 દિવસનું હોય છે. આ વર્ષે શ્રાવણ મહિનામાં 2 આઠમની તિથિ હોવાથી 2 ઓગસ્ટ અને શનિવારે આઠમની તિથિએ આ વ્રત પૂરું કરવામાં આવશે. આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ, બાળકો કે પુરુષો કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. અષાઢ વદ અમાસના દિવસે પ્રાતઃકાળે સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાનાદિથી પરવારીને 10 દિવસ સુધી દશામાનું વ્રત કરવાનો સંકલ્પ લેવાનો. 10 દિવસ પૂર્ણ થાય ત્યારે રાત્રિ જાગરણ કરી બીજા દિવસે મા દશામાની મૂર્તિનું કોઈ પણ પવિત્ર નદી કે તળાવમાં વિસર્જન કરવું. આમ 10 દિવસ માની પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી પૂજાપાઠ કરવા, પૂજન અર્ચના કરવા. મા દશામાની કૃપાથી મનુષ્યના સર્વે રોગ દોષ સંકટોનું મા દશામાં નિવારણ કરે છે. મનુષ્યની આર્થિક, શારીરિક અને માનસિક દશાને મા સુધારે છે. મા દશામાની કૃપાથી મંગળ, રાહુ, કેતુ જેવા ગ્રહોનું નડતર બાધા પણ મા દૂર કરે છે. મનુષ્યના જીવનમાં આવતી દરેક બાધા, નડતર, સંકટો અને મુશ્કેલીઓમાંથી નિવારણ અપાવતું મા દશામાનું આ પવિત્ર વ્રત છે. માનું આ વ્રત કરવાથી અને માના ભક્તિભાવપૂર્વક ગુણગાન ગાવાથી મા દશામાં ભક્તોને અનેક સમસ્યાઓમાંથી ઉગારે છે. આ વ્રતમાં ઘણા લોકો એકટાણું પણ કરે છે અને ઘણા લોકો નકોરડા ઉપવાસ પણ કરે છે. જે રીતે પહેલું વર્ષ કર્યું હોય તે રીતે જ 10 વર્ષ સુધી આ વ્રત કરી શકાય છે. અષાઢ વદ અમાસના દિવસે સ્ત્રીઓ મા દશામાની મૂર્તિનું ઘરમાં સ્થાપન કરે છે અને કાચા સૂતરના 10 તાતણા લઈ તેમાં 10 ગાંઠો બાંધે છે અને તેને હળદરથી રંગીને અને દોરાને તેઓ પોતાના ગળામાં પહેરે છે અને ત્યારબાદ ઘરમાં માની મૂર્તિનું સ્થાપન કરી માને ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળ, પુષ્પ ચડાવી માનું પૂજન અર્ચના કરી માની આરતી કરી માનવ થાળ ગાય છે અને માના ગરબા અને ગુણગાન ગાય છે. ત્યારબાદ મા દશામાની કથા વાર્તા સાંભળે છે. આમ 10 દિવસ માના પૂજાપાઠ કરી માનું વ્રત કરી 10મા દિવસે આ વ્રતનું ઉજવણું કરે છે અને અંતિમ દિવસે જાગરણ કરી મા દશામાની મૂર્તિને બીજે દિવસે વહેલી સવારે કોઈ પણ પવિત્ર નદી કે જળાશયમાં પધરામણી કરે છે. આ વ્રત ગુજરાતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વ્રત રાખવાથી મા દશામાં પ્રસન્ન થાય છે અને મા તેમના ભક્તોના સર્વ કષ્ટો, સંકટો અને બાધા, નડતરને દૂર કરી મા તેમાંથી તેને ઉગારે છે. મા દશામાં ભક્તોનું કલ્યાણ કરી તેની દશાને સુધારે છે અને તેમના ભક્તોની સર્વે મનોકામનાઓને મા દશામાં પૂર્ણ કરે છે. તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી દેજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.